નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન વિદ્યાલય વડાગામ ડિસ્ટન્સ લર્નિંગમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આપને ખાસ સૂચન છે, અહીંયા જે નોંધ કરવામાં આવે તે તમારે નોટબુકની અંદર કરવાની રહેશે, જેથી કરીને તેનું પુનરાવર્તન અને દ્રઢીકરણ કરી શકો। ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ નંબર 11 રચના સ્વાધ્યાય 11.2 એક્ઝામ્પલ નંબર 5। 8 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ AB દોરો। A ને કેન્દ્ર લઈ 4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું એક વર્તુળ દોરો। B ને કેન્દ્ર લઈ 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું એક વર્તુળ દોરો અને પ્રત્યેક વર્તુળને બીજા કેન્દ્રના વર્તુળમાંથી સ્પર્શક દોરો। એકદમ ઈઝી રચના છે। જે રકમ આપી છે એ જ આપણું કૃત્ય થશે, કારણ કે અહીંયા નામ સાથેની આપણને રચના આપેલી છે। તમને સિમ્પલી એક વખત કાચી આકૃતિ દોરી અને તમને સમજાઈ દઉં છું। 8 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ AB દોરવાનો છે। ધારો કે રેખાખંડ AB છે, એનું માપ 8 સેન્ટીમીટર છે। ત્યારબાદ A ને કેન્દ્ર લેવાનું, 4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું એક વર્તુળ દોરવાનું છે, એટલે 4 સેન્ટીમીટર ત્રિજ્યા લઈ તમે એક વર્તુળ રચશો। ત્યારબાદ B ને કેન્દ્ર લઈ 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ દોરવાનું છે, એટલે ત્યાં તમારે 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ દોરવાનું રહેશે। ત્યારબાદ હવે પ્રત્યેક વર્તુળને બીજા કેન્દ્રના વર્તુળમાંથી સ્પર્શક દોરો। એટલે કે આપણને આ વર્તુળનો સ્પર્શક દોરવો છે, તો બીજા વર્તુળના કેન્દ્રમાંથી આપણે એનો સ્પર્શક દોરવાનો રહેશે। જો તમારે બીજા વર્તુળનો સ્પર્શક દોરવો છે, તો પ્રથમ વર્તુળના કેન્દ્રમાંથી એના સ્પર્શક દોરવાના રહેશે। સ્પર્શક દોરવો હોય એટલે આપણે અહીંયા ત્રીજું વર્તુળ દોરવું પડે, જે આ બંને વર્તુળને છેદતું હોય। તો એ વર્તુળ દોરવા માટે આપણે શું કરવું પડે? લંબ દ્વિભાજક દોરવો પડે। તો રેખાખંડ AB નો લંબ દ્વિભાજક રચવો હોય એટલે અડધા કરતા વધારે માપ લઈ A ને કેન્દ્ર લઈ ઉપર ચાપ નીચે ચાપ, B ને કેન્દ્ર લઈ ઉપર ચાપ નીચે ચાપ તમારે રચવાના રહેશે। ત્યારબાદ એને તમારે જોડવાનો રહેશે। હવે જે છેદ બિંદુ છે એનું નામ M આપી દઈશું। ત્યારબાદ AM જેટલી ત્રિજ્યા અથવા BM જેટલી ત્રિજ્યા લઈ તમારે એક અહીંયાથી બીજો એક વર્તુળ દોરવાનો રહેશે। હવે એ વર્તુળ જે વર્તુળને છેદે છે એ જગ્યાએ એના નામ આપી દેવાના P, Q, R અને હવે એ વર્તુળની જે જગ્યાએ છેદે છે એના નામ P, Q, R, S આપવાના રહેશે। તમારે પ્રથમ વર્તુળનો સ્પર્શક દોરવો છે, એ કેન્દ્રવાળા વર્તુળનો સ્પર્શક દોરવો છે, તો જે બીજું વર્તુળનું કેન્દ્ર છે ત્યાંથી એનો સ્પર્શક રચવાનો રહેશે। એ જ રીતે Q બિંદુમાંથી PB અને QB બંને શું થશે? એ કેન્દ્રવાળા વર્તુળના સ્પર્શકો। એ જ રીતે B કેન્દ્રવાળા વર્તુળના સ્પર્શકો કયા મળશે? તો કે AR અને AS। તો આ પ્રમાણે આપણે રચના દોરવાની છે। હવે પરિકરની મદદ દ્વારા યોગ્ય માપ લઈ અને રચનાની આપણે શરૂઆત કરીએ। તો સૌથી પહેલું સ્ટેપ આપણે કયું કરવાનું છે? તો આપણને અહીંયા આપેલું છે કે 8 સેમી લંબાઈનો રેખાખંડ AB દોરો। એટલે સૌથી પહેલું કામ જે છે એ 8 સેન્ટીમીટર લંબાઈનો એક રેખાખંડ દોરવાનો છે। તો 8 સેન્ટીમીટર માપપટ્ટીના ઉપયોગ દ્વારા 8 સેન્ટીમીટરનો તમે એક રેખાખંડ દોરી દેશો। આ છે 8 સેન્ટીમીટરનો રેખાખંડ, બરાબર છે। હવે એ બિંદુના બે બિંદુના નામ આપી દઈએ, બિંદુ A અને બિંદુ B। રેખાખંડ AB 8 સેન્ટીમીટરનો તૈયાર છે। ત્યારબાદ શું કરવાનું છે? તો કે A ને કેન્દ્ર લેવાનું અને 4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું એક વર્તુળ દોરવાનું છે। તો તમે પરિકરની મદદથી 4 સેન્ટીમીટરનું માપ લેવાનું રહેશે અને 4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું આપણે હવે અહીંયા વર્તુળ દોરીએ।
ઓકે 4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ તૈયાર છે. ત્યારબાદ B ને કેન્દ્ર લઈ 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ દોરો. તો હવે આપણે પરિકર અને માપપટ્ટી દ્વારા 3 સેન્ટીમીટર ત્રિજ્યાનું માપ લેવાનું રહેશે. એ 3 સેન્ટીમીટરનું માપ લીધા બાદ B ને કેન્દ્ર લઈ તમે બીજું એક વર્તુળ દોરો. ચલો 3 સેન્ટીમીટર વાળું ત્રિજ્યાવાળું એક બીજું વર્તુળ તૈયાર છે. હવે આપણે શું કરવાનું છે કે પ્રત્યેક વર્તુળને એટલે કે પહેલા નંબરનું એ કેન્દ્ર વાળું વર્તુળ છે એના સ્પર્શકો દોરવા છે. તો એના સ્પર્શકો ક્યાંથી દોરવાના? તો કે જે બીજું વર્તુળ છે એ વર્તુળના કેન્દ્રમાંથી આપણે વર્તુળના સ્પર્શકો દોરવાના છે. હવે વર્તુળનો સ્પર્શક કઈ જગ્યાએ મળશે એ નક્કી કરવા માટે આપણે એનું લંબ દ્વિભાજક રચી અને ત્રીજું વર્તુળની રચના કરવી પડે. આ જે રેખાખંડ AB છે એનો લંબ દ્વિભાજક નક્કી કરવાનો છે. તો લંબ દ્વિભાજક નક્કી કરવા માટે જે રેખાખંડ છે એના અડધા કરતા વધારે માપ લઈ તમે એને કેન્દ્ર લઈ ઉપર ચાપ રચો. એ જ રીતે તમારે નીચે ચાપ રચવાનો રહેશે. એ જ માપ રાખી બિંદુ B ને કેન્દ્ર લઈ તમે બીજો ચાપ રચો જે પ્રથમ ચાપને છેદશે. હવે જે બે ચાપ મળે છે એ બંને ચાપને શું કરવાના રહેશે? જોડી દેવાના રહેશે. તો એ બંને ચાપને આપણે જોડી દઈએ. તો આ મળી ગયો એનો લંબ દ્વિભાજક જે બિંદુ M માં છેદશે. આપણે એનું નામ આપીએ બિંદુ M, છેદ બિંદુ. હવે છેદ બિંદુ મળી ગયું એટલે કે આ રેખાખંડનો લંબ દ્વિભાજક મળી ગયો. હવે એ જે બિંદુ M છે ત્યાંથી MA અથવા AM જેટલી ત્રિજ્યા લો અથવા તો BM જેટલી કોઈ પણ તમે ત્રિજ્યા લઈ શકો છો. તો આપણે અહીંયા AM જેટલી ત્રિજ્યા લેવાની છે અને M ને કેન્દ્ર લઈ તમારે એક વર્તુળની રચના કરવાની છે. બરાબર? તો આપણે અહીંયા ત્રીજા વર્તુળની રચના કરીએ. આ મળી ગયું ત્રીજું વર્તુળ. ઓકે, હવે આ જે વર્તુળ ત્રીજા નંબરનું વર્તુળ જે છે એ કેન્દ્રવાળા વર્તુળને બે બિંદુની અંદર છેદે છે. જેમાંથી પ્રથમ બિંદુ જે છે એને નામ આપીએ છેદ બિંદુ P, છેદ બિંદુ Q. ત્રીજું વર્તુળ છે એ B કેન્દ્રવાળા વર્તુળને પણ બે જગ્યાએ છેદે છે. એ બંનેનું નામ PQ આપ્યું. તો પહેલાનું નામ આપણે આપી દઈએ RS, PQ, અને અહીંયા આપીએ RS. હવે આપણને અહીંયા સૂચના આપેલી છે પ્રત્યેક વર્તુળને એટલે જે પહેલું વર્તુળ છે એને બીજા વર્તુળના કેન્દ્રમાંથી સ્પર્શક દોરવાનો રહેશે. તો આપણે હવે એ સ્પર્શકની રચના કરીએ. તો બિંદુ B છે એને છેદ બિંદુ P સાથે જોડીએ એટલે આપણને એ કેન્દ્રવાળા વર્તુળનો પહેલો સ્પર્શક આપણને મળી જાય. એ જ રીતે B બિંદુને છેદ બિંદુ Q સાથે જોડીએ એટલે આપણને વર્તુળનો બીજો સ્પર્શક મળી જશે. ઓકે, તો એ કેન્દ્રવાળા વર્તુળના બે સ્પર્શકો મળી ગયા PB, QB. હવે આપણને જે B કેન્દ્રવાળા વર્તુળ છે એના બે સ્પર્શકો રચવા છે. તો છેદ બિંદુ R ને A સાથે જોડીએ એટલે આપણે B કેન્દ્રવાળા વર્તુળનો સ્પર્શક મળી જાય. પ્રથમ સ્પર્શક A. એ જ રીતે B કેન્દ્રવાળા વર્તુળ જે છે એને આપણે કોની સાથે જોડીશું? S સાથે.
છેદ બિંદુ S થી A સુધીનું અંતર છે એટલે આપણને એ મળશે B કેન્દ્રવાળા વર્તુળનો સ્પર્શક બીજો. આ આપણને ભાગેલ સ્પર્શકો મળી ગયા. હવે આપણે અહીંયા બિંદુ R ને B સાથે જોડીએ તો આપણને એ વર્તુળના સ્પર્શકનો શું મળે? લંબ મળે. બરાબર છે. વર્તુળની ત્રિજ્યા છે એ વર્તુળના સ્પર્શક સાથે લંબ હોય. તો આ થઈ ગઈ આપણે માગેલ વર્તુળની રચના, વર્તુળના સ્પર્શકો. હવે આપણે એના રચનાના મુદ્દા લખવાના રહેશે. તો રચનાના મુદ્દા આપણે બધાને લખતા ફાવે છે. બરાબર. જે રીતે સ્ટેપ આપણે લેતા ગયા છે એ રીતે એના મુદ્દા લખવાના છે. તો સૌથી પહેલું સ્ટેપ આપણે કયું લીધું? તો 8 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ AB દોરો. 8 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ AB દોરો. આ હતું આપણું પહેલું સ્ટેપ. બીજું સ્ટેપ શું હતું? તો A ને કેન્દ્ર લઈ કેટલા સેન્ટીમીટર ત્રિજ્યા વાળું વર્તુળ દોર્યું? તો 4 સેન્ટીમીટર ત્રિજ્યા વાળું વર્તુળ દોરો. ત્યારબાદ શું કર્યું? તો B ને કેન્દ્ર લઈ ત્યાં કેટલા સેન્ટીમીટર ત્રિજ્યા વાળું વર્તુળ દોર્યું? 3 સેન્ટીમીટર ત્રિજ્યા વાળું વર્તુળ દોરો. ચલો બે કામ થઈ ગયા. ત્યારબાદ આપણે કયો સ્ટેપ લીધું? તો કે જે બે વર્તુળ છે એ બંનેના સ્પર્શક દોરવા માટે આપણે રેખાખંડ AB નો લંબ દ્વિભાજક દોર્યો. એટલે લખીએ રેખાખંડ AB નો લંબ દ્વિભાજક રચો જે રેખાખંડ AB ને M બિંદુમાં છેદે છે. બરાબર છે. ક્યાં છેદે છે? M બિંદુમાં. ત્યારબાદ આપણે શું કર્યું? તો કે AM જેટલી ત્રિજ્યા લઈ AM જેટલી ત્રિજ્યા લઈ અને M ને કેન્દ્ર લઈ વર્તુળ રચો. ઓકે. આપણે M ને કેન્દ્ર લઈ વર્તુળની રચના કરી. તો હવે આ જે વર્તુળ છે એ વર્તુળ ત્રીજા નંબરનું વર્તુળ છે એ શું કરે છે? તો કે A કેન્દ્રવાળા વર્તુળને P અને Q બિંદુમાં, B કેન્દ્રવાળા વર્તુળને R અને S બિંદુમાં છેદે છે. એટલે આપણે અહીંયા લખીએ કે જે આ જે વર્તુળ દોર્યું ત્રીજા નંબરનું એ શું કરે છે? કે A કેન્દ્રવાળા વર્તુળને P અને Q બિંદુમાં, જ્યારે B કેન્દ્રવાળા વર્તુળને R અને S બિંદુમાં છેદે છે. ઓકે. ચલો એના પછી આપણે શું કર્યું? એના સ્પર્શકોની રચના કરી. આપણે કયા કયા બિંદુઓને જોડ્યા? તો PB અને QB. PB અને QB જોડો. RA અને SA જોડો. આ બંને જે રેખાખંડો મળ્યા, 4 રેખાખંડો, એ શું થશે? માગેલ વર્તુળના સ્પર્શકો. એટલે આપણે લખી શકીએ કે PB અને PS, PB અને QB, PB અને QB એ કયા કેન્દ્રવાળા વર્તુળના સ્પર્શકો છે? તો PB અને QB એ બિંદુ B માંથી A કેન્દ્રવાળા વર્તુળના સ્પર્શકો છે.
એ જ રીતે RA અને SA એ બિંદુ A માંથી B કેન્દ્રવાળા વર્તુળના સ્પર્શકો છે. ખ્યાલ આવ્યો? PB અને QB એ B બિંદુમાંથી A કેન્દ્રવાળા વર્તુળના શું છે સ્પર્શકો છે. એ જ રીતે RA અને SA એ A બિંદુમાંથી B કેન્દ્રવાળા વર્તુળના શું છે સ્પર્શકો છે. આ થઈ ગઈ આપણી રચના.